નમસ્કાર બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઈ કન્ટેન્ટમાં આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. મુઘલ સામ્રાજ્ય પ્રકરણના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. મુઘલ સામ્રાજ્યની સ્થાપના, મુઘલ શાસકો, મુઘલ કાળના હિન્દુ શાસકો, મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા તેમજ મુઘલ કાલીન સંસ્કૃતિ અને સમાપન વિશે શીખીશું. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આપણે મુઘલ શાસકો વિશે શીખીશું. મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. સૌપ્રથમ બાબર વિશે શીખીશું. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુ કે બાબરી બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. ત્યારબાદ આપણે હુમાયુ વિશે શીખીશું. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયુને તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખ હતો. તેણે દિલ્હી પાસે દીન પનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. શેરશાહ સૂરી. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું, જે આજે નેશનલ હાઈવે નંબર 7 તરીકે ઓળખાય છે. ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. હવે આપણે અકબર વિશે શીખીશું. અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોનું સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા
અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. ઈસવીસન 1605 તેમનું અવસાન થયું. હવે આપણે જહાંગીર વિશે શીખીશું. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે પિતા અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તે પોતે મહાન ચિત્રકાર હતો અને તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. ઈસવીસન 1627 જહાંગીરનું અવસાન થયું અને તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજ મહાલનું નિર્માણ કરાવ્યું હતું. તાજ મહાલ દુનિયાની અજાયબી ગણાય છે. ત્યારબાદ ઔરંગઝેબ વિશે શીખીશું. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. મોટા ભાઈ દારા શિકો સાથે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને તેમને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા આપી ભાઈ સુજાને દેશ નિકાલ કરી ગાદી મેળવી ઔરંગઝેબે 50 વર્ષ સુધી શાસન કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે ઝિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી રાજ્ય ફેલાયેલું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. ઈસવીસન 1707 તેનું મૃત્યુ થયું અને મુગલ શાસનના પતનની શરૂઆત થઈ. હવે આપણે મુગલ કાળના હિન્દુ શાસકો વિશે શીખીશું, જેમાં સૌપ્રથમ રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નૈવત થઈ ગયું. હવે આપણે મહારાણા પ્રતાપ વિશે શીખીશું. મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબર સાથે ઈસવીસન 1756 હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા. રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. છાપામાર યુદ્ધથી મુગલો સાથે સંઘર્ષ, પરાજય બાદ ગોગુંડામાં રાજધાની લઈ ગયા બાદ ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. હવે આપણે વીર દુર્ગાદાસ રાઠોડ વિશે વાત કરીશું. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. હવે આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે શીખીશું. છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627 કે 1630 તેમનો જન્મ શિવનેરીના કિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના ગુરુ સમર્થ
રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં ઔરંગઝેબ સામે તેમની હાર થઈ. તેમને જેલમાં પૂર્યા. ચાલાકીથી જેલમાંથી છટકી જઈ મોરચો માંડી વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામી. તેમના મંત્રીમંડળ અષ્ટપ્રધાનમંડળ તરીકે ઓળખાતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. હવે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે શીખીશું. બાદશાહ. વહીવટમાં કેન્દ્ર સ્થાને બાદશાહ રહેતા. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. વઝીર. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વઝીર કુલ કહેવાતો. તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. મીરબક્ષ. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી અને અધિકારીઓની નિમણૂક કરતો. ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. ગુપ્તચરો વાક્યાન્વિશ તરીકે ઓળખાતા. મીર એ સામાન. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો. મીર એ સામાન સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. હવે આપણે મહેસૂલી વ્યવસ્થા મનસબદારી પ્રથા વિશે શીખીશું. ભારતમાં અકબરે આ વ્યવસ્થાનો આરંભ કર્યો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. આ પદ્ધતિ સેના અને મહેસૂલ બંને સાથે સંકળાયેલ હતી. મનસબદાર. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને કાયદો વ્યવસ્થા જાળવતો. તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ ગણાતો. હવે મધ્યકાલીન સંસ્કૃતિ વિશે શીખીશું. મધ્ય યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. આ મોતી મસ્જિદનું ચિત્ર છે અને બીજું ચિત્ર એ સસારામનો મકબરો જોવા મળે છે. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ ચિત્ર લાલ કિલ્લાનું ચિત્ર છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. તમે સૌ જાણો છો તે ચિત્ર તાજમહાલ નું ચિત્ર છે અને બીજું ચિત્ર રાબિયા ઉદ દૌરાનનો મકબરો ઔરંગાબાદમાં આવેલ છે. હવે આપણે ચિત્રકલા વિશે શીખીશું. મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર
વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. સાહિત્ય. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે અને મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. જેણે અનેક રાગો પર રચના કરી હતી. હવે આપણે મુગલ શાસનના સમાપન વિશે વાત કરીશું. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન થયું. શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. મુગલ શાસકો, નિઝામો, નવાબો, રાજપૂતોના એકબીજા સાથેના યુદ્ધોને કારણે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો જોવા લાગી. બાળમિત્રો, આપણે મુગલ સામ્રાજ્ય એકમનો અભ્યાસ કર્યો. હવે આ QR કોડનો ઉપયોગ કરી તમે મૂલ્યાંકન કસોટી આપી શકો છો. આભાર. આવજો.